ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે આજે આપણે ગણિત વિષયમાં બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસમાં આપણે ધોરણ 6નું પુનરાવર્તન તરીકે પ્રકરણ 1ની શરૂઆત કરી હતી, જેમાં આપણે સંખ્યા પરિચય વિષય જોયું હતું. હવે તેમાં જ આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ અને ભારતીય સંખ્યાલેખન પદ્ધતિનો એક ઉદાહરણો જોઈશું. જુઓ, અહીંયા આપ્યું છે અલ્પવિરામનો ઉપયોગ. ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામ આપણને મોટી સંખ્યાઓના વાંચન અને લેખનમાં મદદરૂપ થાય છે. ઉદાહરણ તરીકે અહીંયા તમને સંખ્યા આપી છે. જુઓ, હવે અલ્પવિરામ એટલે કે કેટલા આંકડા પછી અલ્પવિરામ કરવામાં આવે છે. તો અહીંયા કેટલા આંકડા આપ્યા છે? તો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8. આ 8 આંકડાવાળી સંખ્યા છે, બરાબર. તો ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં હંમેશા પાછળ એકમ, દશક અને સો પહેલાં આ ત્રણનું જૂથ હોય છે, એટલે 3 એકમ, દશક અને 100 વાળી સંખ્યાની આગળ અલ્પવિરામ હોય છે, અને પછી બધી જેટલી સંખ્યા આવે એમાં બે સંખ્યાનું જૂથ બનાવવામાં આવે છે. જો એકમ, દશક, 100, પછી અલ્પવિરામ, પછી ફરી બે સંખ્યા છે, પછી ફરી અલ્પવિરામ, પછી ફરી બે સંખ્યા છે, પછી અલ્પવિરામ. અહીંયા 4 છે. હજી ઉપર આગળ એક સંખ્યા લેવી હોય તો લઈ શકાય. એટલે કે છેલ્લા 3 આંકડાનું જૂથ, પછી જેમ જેમ આગળ સંખ્યા આવતી જાય તેમ તેમ બે આંકડાની વચ્ચે અલ્પવિરામ મૂકવામાં આવે છે. તો આ સંખ્યા થઈ છે, જો 4,60,72,825. આ સંખ્યા છે કરોડવાળી સંખ્યા છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભારતીય પદ્ધતિમાં સંખ્યાલેખન પદ્ધતિમાં છેલ્લા 3 આંકડાની પહેલાં અલ્પવિરામ આવે છે, પછી જેટલા આગળ આંકડા આવે છે તેમાં બે આંકડાની વચ્ચે અલ્પવિરામ મૂકવામાં આવે છે. પ્રથમ અલ્પવિરામ જમણી બાજુથી ત્રીજા અને ચોથા અંકની વચ્ચે આવે છે, એટલે કે ગણતા 100 અને 1000ના સ્થાનની વચ્ચે આવે છે. ત્યારબાદ પાંચમા અને છઠ્ઠા અંકની વચ્ચે, એટલે કે 10,000 અને લાખના સ્થાનની વચ્ચે આવે છે. ત્યારબાદ સાતમા અને આઠમા અંકની વચ્ચે, એટલે કે 10 લાખ અને કરોડના સ્થાનની વચ્ચે આવે છે. નોંધ: સંખ્યા શબ્દોમાં લખતી વખતે અલ્પવિરામનો ઉપયોગ કરતા નથી. હવે અહીંયા જે અંકમાં આપ્યું છે તો અંક લખતી વખતે, આંકડામાં લખતી વખતે અલ્પવિરામનો ઉપયોગ થાય છે. જ્યારે તે જ અંકને આપણે અહીંયા શબ્દમાં લખ્યું છે તો શબ્દમાં લખતી વખતે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ હતું ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં આંકડા કેવી રીતે લખાય અને દરેક આંકડાની વચ્ચે કયા આંકડાની વચ્ચે અલ્પવિરામ આવે છે તેનું તમને ઉદાહરણ સાથે સમજાવ્યું. હવે તે જ રીતે અહીંયા આપ્યું છે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ. આ પદ્ધતિમાં એકમ, દશક, 100, 1000 અને મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે 1 મિલિયન એટલે કે 10 લાખ, એટલે 1000 વખત 1000. જમણી બાજુથી દર 3 અંકો પછી અલ્પવિરામ મુકાય છે. એટલે કે જો અહીંયા ઉદાહરણ આપ્યું છે, આપણે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં એકમ, દશક અને 100 આ 3 જ સંખ્યાનું જૂથ હતું. પછી જેટલી સંખ્યા આગળ આવે તેમાં બે અંકની વચ્ચે અલ્પવિરામ આવતું હતું. જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં 3 આંકડાનું જૂથ જ હોય છે. જો એકમ, દશક, 100, પછી ફરી એકમ, દશક, 100 આવી ગયું, આ એક જૂથ છે. ત્યારબાદ શું આવશે? 1000. એટલે કે આ જે 342 છે તેને 1000ના સ્થાનમાં ગણવામાં આવે છે. અને 1000 પછી શું આવે? મિલિયન. એટલે આ 3 સંખ્યાનું જે જૂથ છે આમાં 3 સંખ્યાનું જૂથ હોય છે, બરાબર. એટલે છેલ્લું 3 અંકનું જૂથ છે તો આપણી ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે જ છે, એકમ, દશક અને 100. પણ એની આગળનું જે જૂથ છે 3 આંકડાનું તેને શું કહેવાય? 1000 વાળું જૂથ કહેવાય. શેનું કહેવાય? 1000. અને એના પછી આગળ જો 3 સંખ્યા આવી, અહીંયા 20 જ છે પણ એની આગળ એકડો હોત તો આ 120 વાળું ત્રીજું જૂથ કહેવાય. તો એ કયું જૂથ થયું કહેવાય? મિલિયન વાળું, બરાબર છે. એટલે જમણી બાજુથી દર 3 અંકો પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં ખાલી છેલ્લા 3 આંકડાની આગળ અલ્પવિરામ હોય છે. એટલે કે એકમ, દશક, 100 જે પ્રમાણે હોય છે તે 100ના અંકની આગળથી તમારે અલ્પવિરામ બે અંકની વચ્ચે મૂકવામાં આવે છે. અને બીજો ફરક શું છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં? કે એમાં દરેક 3 અંકનું જૂથ બનાવવામાં આવે છે, બરાબર છે. હવે જો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ આ સંખ્યાને શબ્દમાં વાંચવી હોય તો કેવી રીતે વંચાય? તો આ 20 છે ને, તો 20 એને શું કહેવામાં આવે છે? મિલિયન. શું કહેવાય? મિલિયનના સ્થાનમાં છે. એટલે જો અહીંયા લખ્યું છે 20,342,. આ 342 એ 1000ના સ્થાનમાં છે, 20 એ મિલિયનના સ્થાનમાં છે. એટલે કે 20,342,578. જે 578 છે તે આપણે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે જ વાંચવાનું, પણ એની આગળ
આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં 3 સંખ્યાનું જૂથ આવે, બરાબર. એટલે કે એકમ, દશક, સો તો એ સેમ જ રહેશે ભારતીય અને આંતરરાષ્ટ્રીયમાં, પણ એની આગળનું જે 3નું જૂથ છે તે 1000નું જૂથ આવે. પછી 1000ના પછી જે 3 સંખ્યા આવે તો તે મિલિયન, પછી બિલિયનની ફરી આગળ કોઈ બીજી 3 સંખ્યા આવે તો તે બિલિયન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે 1 મિલિયન બરાબર 10 લાખ, 1 બિલિયન, મિલિયન પછી એની આગળ આવે બિલિયન, એટલે 1 બિલિયન બરાબર 1000 મિલિયન. હવે આગળ નવું જોઈએ તો સંખ્યાઓ. આપણે ધોરણ 6માં પ્રકરણ 2માં સંખ્યાઓ શીખ્યા. સંખ્યાઓ એટલે કેવી રીતે સંખ્યા પરિચયમાં કઈ કઈ સંખ્યા આવે છે? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, હે ને? તે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવામાં આવે છે? જ્યારે આપણે કોઈ ગણતરી શરૂ કરીએ છીએ ને, 1 2 ગણતરી કરીએ એટલે આપણે એકડાથી શરૂઆત કરીએ, 1 2 3 4 5, હે ને? એટલે આ સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ. આ સંખ્યાઓ ગણતરીની સંખ્યાઓ છે, જેને આપણે કઈ સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ. તેને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર્સ, બરાબર છે. હવે બીજું શું જોયું? પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા. આ તો તમે પહેલાં ધોરણથી શીખતા આવ્યા છો, હે ને? પહેલાંની સંખ્યા હોય તો તેને શું કહેવાય? પૂર્વવર્તી સંખ્યા. અને પછીની સંખ્યા હોય તો તેને શું કહેવાય? પ્રતિવર્તી સંખ્યા. એટલે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં 1 ઉમેરવામાં આવે તો તેના તરત પછીની પ્રાકૃતિક સંખ્યા મળે છે, અને જો 1 બાદ કરવામાં આવે તો તેના પહેલાંની સંખ્યા મળે છે. એટલે હવે તમને અહીંયા ઉદાહરણ સાથે આપ્યું છે. જો 19માં 1 ઉમેરતા આપણને 20 મળે, એટલે 19માં આપણે 1 ઉમેર્યા છે, 1 ઉમેર્યા એટલે 20 એ આપણને કઈ સંખ્યા મળી? 19ની પછીની સંખ્યા, એટલે કે પ્રતિવર્તી સંખ્યા મળી. હવે તે જ રીતે 19માંથી 1 બાદ કરો, 19માંથી 1 બાદ કરતાં આપણને 18 મળ્યા, તો એ 18 એ 19ની કઈ સંખ્યા કહેવામાં આવે છે? પૂર્વવર્તી. પૂર્વવર્તી એટલે કે પૂર્વ એટલે પહેલાંની, અને પ્રતિ એટલે પછીની. એટલે 1 ઉમેરતા આ પ્રાકૃતિક સંખ્યામાં 1 ઉમેરતા આપણને તેના પછીની એટલે કે પ્રતિવર્તી સંખ્યા મળે, અને 1 બાદ કરતાં તેની પૂર્વવર્તી એટલે કે પહેલાંની સંખ્યા મળે છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે, કારણ કે સંખ્યા અગણિત છે, એનો અંત આવતો નથી, અસંખ્ય છે, બરાબર છે. અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત આપણે 1થી થાય છે, એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે તો 1 છે, પણ સૌથી મોટી સંખ્યા મળી શકે નહીં, કારણ કે સંખ્યા અગણિત છે, બરાબર છે, તેનો અંત આવતો નથી. તે જ પ્રમાણે બીજી સંખ્યા છે પૂર્ણ સંખ્યા કે હોલ નંબર. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય છે, 1 2 3 4, જે હમણાં જ આપણે જોયું. પણ પૂર્ણ સંખ્યા હોય તો આ સંખ્યાઓ છે તે પૂર્ણ કેમ કહેવાય? કે જો એકડાની આગળ આ જે પ્રાકૃતિક સંખ્યા છે તેની આગળ આપણે જો 0 મૂકી દઈએ, એટલે કે શૂન્ય મૂકી દઈએ, તો એકડાની આગળ જે શૂન્ય લાગ્યું ને, એટલે શૂન્ય પછીની આ બધી સંખ્યા છે પ્રાકૃતિક, પણ પ્રાકૃતિક સંખ્યાની આગળ જો શૂન્ય મૂકવામાં આવે તો તે પછીની બધી સંખ્યા આપણને કઈ રીતે ઓળખાય છે? તો પૂર્ણ સંખ્યા. આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યા 1ના પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. આથી શૂન્યને આપણે 1ના પહેલાં આવતી સંખ્યા લઈએ છીએ. માટે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવીને પૂર્ણ સંખ્યાનો સમૂહ મળે છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. શૂન્ય સિવાયની બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે આ શૂન્ય છે, બરાબર, એટલે શૂન્ય સિવાયની આ બધી સંખ્યાઓ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે, બરાબર ને? પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ કરી દો એટલે પ્રાકૃતિક સંખ્યાઓ બધી કઈ થઈ ગઈ કહેવાય? પૂર્ણ થઈ ગઈ કહેવાય. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? શૂન્ય. તમને પરીક્ષામાં મિત્રો પૂછાય છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કે? તો 1, અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કે? તો 0, બરાબર છે. અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળી શકતી નથી, તેવી જ રીતે સૌથી મોટી પૂર્ણ સંખ્યા પણ મળી શકતી નથી. બીજો ટોપિક છે સંખ્યા રેખા, એટલે કે નંબર લાઈન. આ પણ આપણે શીખી ગયા. નંબર લાઈન, સંખ્યા રેખા એટલે કે જે રેખા આપી હોય એ રેખા ઉપર આપણે આંકડા એટલે કે સંખ્યા દર્શાવીએ. 0થી લઈને 1 2 3 4 અગણિત સંખ્યાઓ આપણે દર્શાવી શકીએ છીએ. એટલે કે જે આ રેખા છે, રેખા ઉપર સંખ્યા દર્શાવતા આ રેખા કઈ નામથી ઓળખાય છે? તો સંખ્યા રેખાથી. રેખા ઉપર સંખ્યા
રેખા ઉપર સંખ્યા દર્શાવો એટલે તે રેખા સંખ્યા રેખા બની જાય છે. હવે જુઓ શું 0 છે તો 0ની આ બધી સંખ્યાઓ 0ના પછી જમણી સાઈડ પર આપે છે, હે ને. એટલે જેમ જેમ તમે જમણી સાઈડ જતા જાઓ તો સંખ્યાઓમાં વધારો થાય છે. જો હવે 0 છે, 0 પછી 1 છે, એ 0 કરતાં મોટી થઈ. 1 પછી 2 છે તો 2 પણ 1 કરતાં મોટા થયા કહેવાય, બરાબર. એટલે જેમ જેમ તમે જમણી સાઈડ જતા જાઓ તેમ તેમ બધી સંખ્યામાં વધારો થાય છે, એટલે કે સંખ્યા મોટી થતી જાય છે. એક સીધી રેખા દોરી તેના પર કોઈ એક બિંદુ લો, તેને શૂન્ય નામ આપો. આ શૂન્યની જમણી બાજુ બીજું એક બિંદુ લઈ તેને 1 નામ આપો. 0 અને 1 વચ્ચેના અંતરને આપણે 1 એકમ અંતર કહીશું. એટલે હવે જો 0 થી 1, 0 થી 1ની વચ્ચેનું આ જે અંતર છે તેને 1 એકમ અંતર કહેવાય. 1 થી 2ની વચ્ચેનું જે અંતર છે તેને બીજું 1 એકમ અંતર કહેવાય, બરાબર છે. હવે સંખ્યા રેખા પર કોઈ પણ સંખ્યા તેની જમણી બાજુની સંખ્યા કરતાં નાની હોય છે. દાખલા તરીકે 3 નાના છે 5 કરતાં. એ મેં તમને કીધું ને, જેમ જેમ તમે જમણી સાઈડ જશો તેમ તેમ સંખ્યા મોટી થતી જશે. પણ હવે જો હવે આ 4 છે તો 4ની ડાબી સાઈડ કોણ છે તો 3 છે, તો 3 કરતાં 4 મોટા છે ને 4 કરતાં 3 નાના છે, બરાબર. 3 નાના છે 4 કરતાં અને 3 નાના છે 5 કરતાં, કારણ કે 3 5ની કઈ સાઈડ પર છે સંખ્યા રેખા ઉપર? ડાબી સાઈડ પર. જેમ તમે ડાબી સાઈડ જતા જશો તો તેમ તેમ સંખ્યા નાની થતી જશે, અને જેમ જેમ જમણી સાઈડ જતા જશો તેમ તેમ સંખ્યા મોટી થતી જશે. હવે 6 છે તો 6ની ડાબી સાઈડ 5 છે, તો 6 કરતાં 5 કેવા કહેવાય? નાના કહેવાય ને. કેમ? કારણ કે 5 એ 6ની ડાબી સાઈડ પર છે, અને 7 એ 6 કરતાં મોટા કહેવાય. કેમ? કારણ કે 6ની જમણી સાઈડ ઉપર 7 આવેલા છે. એટલે જેમ જમણી સાઈડ જાઓ તો સંખ્યા મોટી થતી જાય, ડાબી સાઈડ જાઓ તો સંખ્યા નાની થતી જાય, એટલે કે ઓછી થતી જાય છે. હવે અહીંયા સંખ્યા રેખા આપણે જાણી લીધી. હવે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો આપણે તે સંખ્યાની જમણી સાઈડ પર અંક ખસવા પડે, અને બાદબાકી કરવી હોય તો ડાબી સાઈડ પર ખસવું પડે. હવે જુઓ, ચાલો આપણે 2 અને 3નો સરવાળો સંખ્યા રેખા પર કરીએ. હવે આ સંખ્યા રેખા દોરી. સંખ્યા રેખા ઉપર 2 આપેલા છે. 2 અને 3નો સરવાળો એટલે 2 અંક છે, 2 પછી 3 સ્ટેપ આગળ કૂદવાનું છે. તો જો આ 1, આ 2, આ 3, એટલે 2માં 3 ઉમેરતા આપણને જવાબ શું મળે છે? 5. હવે આ સરવાળો કર્યો એટલે સરવાળા કરતાં આપણે સંખ્યા રેખાની કઈ બાજુ પર ખસ્યા? જમણી બાજુ પર, બરાબર છે. હવે તમારે શું કરવાનું છે? સંખ્યા રેખાનો ઉપયોગ કરીને આ જે 3 દાખલા આપેલા છે તે તમારે સંખ્યા રેખાની ઉપયોગ કરીને આનો સરવાળો તમારે નોટમાં ગણતરી સાથે કરવાનું છે. હવે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓની બાદબાકી. તો આપણે સંખ્યા રેખાની મદદથી 6માંથી 4 બાદ કરીએ. હવે આ સંખ્યા રેખા દોરેલી છે, બરાબર. હવે 6માંથી આપણે 4 બાદ કરવાના છે, તો આપણે ડાબી સાઈડ પર ખસવું પડે. બાદબાકી કરવા માટે આપણે ઓછી સાઈડ એટલે કે જમણી બાજુએ ડાબી બાજુએ ખસવું પડે. હવે આ 6 છે, 6 છે તો 6માંથી 4 બાદ કરવાના, તો 4 ડાબી સાઈડ પર ખસવું પડે. તો જો આ 1, આ 2, આ 3 અને આ 4. 6માંથી 4 બાદ કરતાં આપણને જવાબ કેટલો મળે છે? તો 2. એટલે બાદબાકી કરવી હોય તો ડાબી સાઈડ પર ખસવું પડે, અને સરવાળો કરવો હોય તો આંકડાની જમણી બાજુએ ખસવું પડે. હવે આ ઉપરનું હતું પુનરાવર્તન, તે તમારે સરવાળાનું સંખ્યા રેખા પર સરવાળાની ગણતરી. હવે આ જે છે પ્રયત્ન કરો તે તમારે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બાદબાકી કરવાની છે. આ બધું તમારે એક જે જ્ઞાન સેતુની નોટ બનાવી છે ને પુનરાવર્તનની, તેમાં જ આ બધા જ વિષયનું પુનરાવર્તન તમારે એક જ નોટમાં કરવાનું રહેશે. તે જ રીતે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાનો ગુણાકાર. આ તમને સંખ્યા રેખા આપી છે. હવે આપણે સંખ્યા રેખાની મદદથી 2 અને 3નો ગુણાકાર મેળવીએ. હવે અહીંયા 0 થી 7 સુધીની સંખ્યા લખી છે, તો આપણે 2 ગુણ્યા 3 કરવાનું છે. 0 થી 2, 2 કા 2, 2 દુ 4 ને 2 તારી 6. તો થયા 3 સ્ટેપ, હે ને. એટલે 1, આ 2 અને આ 3 કૂદકા મારવાના, એટલે કે 2 તારી 6. 0થી શરૂ કરી 2 સુધી જમણી બાજુ ખસીશું. એવી રીતે 2 બીજી વાર, એવી જ રીતે 2 ત્રીજી વાર, એમ આપણે 2 બિંદુઓ જમણી બાજુ આગળ વધીશું, એટલે આપણને 6 પર આપણે પહોંચીશું. હવે તે જ રીતે આ જે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને તમારે આ ગુણાકાર જાતે કરવાનો છે.
હવે જેટલા મેં તમને સંખ્યા રેખા ઉપરની સરવાળા, સંખ્યા રેખા ઉપર બાદબાકી અને સંખ્યા રેખાનો ઉપયોગ કરીને ગુણાકાર જે સમજાવ્યું તે તમારા જે પ્રયત્નો કરોનો PDF તમને મોકલીશ તે તમારી નોટમાં ગણતરી કરવાની રહેશે.